માંગરોળ ફિશ મિલ કંપનીઓમાંથી ઉદ્ભવતા ધુમાડાઓથી અસહ્ય દુર્ગંધના લીધે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. શહેરના રહેણાંક વિસ્તારમાં લોકો ભારે હેરાન થાય છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. માંગરોળ શહેરીજનો દ્વારા માંગરોળમાં ચાલતી માછલીઓની પ્રોસેસિંગ ફિશ મિલ કંપનીઓ દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણ અંગે ગુજરાત પ્રદૂષણ અધિનિયમ મુજબ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેના અનુસંધાને પ્રદૂષણ વિભાગ જૂનાગઢની એક ટીમ તપાસ અર્થે માંગરોળ આવી હતી. માંગરોળના બારા રોડ પર કાટવીના વડલા નજીક કેટલીક ફિશ મિલ કંપનીઓ કાર્યરત થઈ છે. કોઈ પણ ઉદ્યોગ કે ફેક્ટરીઓએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પરવાનગી વિના ગંદુ પાણી કે ઝેરી પદાર્થો છોડવા પર પ્રતિબંધ છે. હવામાં પ્રદૂષણ ફેલાવતી કોઈ પણ પ્રવૃત્તિ માટે બોર્ડની મંજૂરી જરૂરી છે. ત્યારે ફરિયાદના આધારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જૂનાગઢ વિભાગની એક ટીમે માંગરોળમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જે પ્રદૂષણ વિભાગ છે તેના તરફથી આજે અમે જે અરજી કરેલ હતી કે ફિશમોલ કંપનીઓ જે ચાલે છે જેના કારણે રહેણાંક વિસ્તારની નજીકમાં જે ફિશમોલ કંપનીઓ આવેલી છે જેના કારણે ખૂબ જ દુર્ગંધ આવે છે અને દુર્ગંધના કારણે રાતના સૂવો અને દિવસના પણ બહુ જ તકલીફ થાય છે. લોકોને શ્વાસની તકલીફ પડે, લોકોને પણ તકલીફ થાય છે અને હાર્ટના જે પેશન્ટો છે એને પણ શ્વાસની તકલીફ થાય છે અને ઉલટીઓ થાય એવી ખરાબમાં ખરાબ દુર્ગંધ આવતી હોય જેની અમે આજથી 4 દિવસ પહેલાં ફરિયાદ દાખલ કરાવેલી હતી પ્રદૂષણ વિભાગની અંદર. જેના માટે આજે અધિકારીઓ અહીંયા તપાસ માટે આવેલ હતા અને એને આજે અમે જે સ્થાનિક રહીશો સાથે રાખી અને પૂરેપૂરી રજૂઆત કરી છે અને સંપૂર્ણ સહકાર આપ્યો છે.